કેન્દ્ર દ્વારા છેલ્લા 21 વર્ષથી કૃષ્ણા ફાર્મની બાજુમાં રુદ્રાક્ષ કોમ્પ્લેક્સની સામે જશોદાનગર ચોકડી ખાતે ડાકોર જતા પદયાત્રીઓ માટે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આ ભંડારાની અંદર પ્રેમચંદ નગર, વિરાટનગર, પાર્શ્વનાથ ટાઉનશીપ, નરોડા સ્માર્ટ સિટી, સીટીએમ બાપુનગર તથા આજુબાજુના તમામ રહીશો અહીં સેવાકીય પ્રવૃત્તિ કરવા આવતા હોય છે। આ ભંડારાનું મેન આયોજન પ્રવીણભાઈ લાકડીવાળાના હસ્તે કરવામાં આવે છે। પ્રવીણભાઈ છેલ્લા 21 વર્ષથી આ જગ્યા ઉપર રણછોડરાયના પદયાત્રીઓ માટે તન, મન, ધનથી સેવા આપે છે। જેવા ચાલતા જતા પદયાત્રીઓને પાક્કું ભોજન 24 કલાક પદયાત્રીઓને આપી સેવા બજાવે છે। આ કેમ્પમાં લાખો પદયાત્રીઓ અહીં ભોજન કરી પાવન થાય છે। આ સેવા કેમ્પના ભંડારામાં નાત જાતના ભેદભાવ વગર અહીં તમામ લોકો આવી સેવા કરે છે અને આવનાર ભક્તોને પ્રેમથી પ્રસાદ આપવામાં આવે છે। જય રણછોડ સેવા કેન્દ્રની અંદર છેલ્લા 21 વર્ષથી અમે આ કાર્ય સમગ્ર ટીમ સાથે કરી રહ્યા છીએ। ખૂબ ભાવિક ભક્તોનો સહકાર છે। ડાકોર જતા તમામ પદયાત્રીઓ અહીંયા આવી અને આ મહાપ્રસાદનો આનંદ લે છે અને ખૂબ જ વ્યવસ્થાપૂર્વક અને ચોકસાઈપૂર્વક અને સફાઈથી અમે બિલકુલ સાદગી વાનગી જમાડીએ છીએ અને દરેક ભક્તોને આનંદથી આ ઉત્સાહનો લાભ આપીએ છીએ। અહીંયા બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં સહકાર આપે છે, ભાઈઓ પણ ખૂબ સહકાર આપે છે, કાર્યકર્તા અગણિત છે અને અમને જે આ દાતાઓ છે મળ્યા છે, જે વસ્તુઓ અમને આપે છે એ પણ બહુ અગણિત કહેવાય એમ છે। અને આ 21 વર્ષથી અમે આ સદંતર આ કાર્ય સાથે જોડાયેલા છે અને ખૂબ સારી રીતે અમે આ કાર્ય કર્યા છીએ। જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ સેવા વનક્ષેત્ર કેન્દ્ર છેલ્લા 21 વર્ષથી આનું આયોજન કર્યું। 2003ના અંદર અમે 200 કિલો લોટ અને 200 કિલો શાકથી શરૂઆત કરી છે। આજે 21મા વર્ષમાં અમે લગભગ નહીં તો 10થી 12 આઈટમ મિષ્ટાન સાથે આપીએ છીએ અને ડાકોર જતા પદયાત્રીઓ જેમ કે અમદાવાદના અંદર જશોદાનગર એવું છે કે ડાકોર જવાનું કેન્દ્ર સ્થાન છે, તો લોકો અમારે ત્યાં જે જમીન જાય છે એ એમ જ સમજે કે અહીંયા જમે એટલે કે અમે ડાકોર પહોંચી ગયા, એવી વસ્તુ છે। બીજી વસ્તુ કે અમારે ત્યાં જે પણ શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ જમીન જાય છે એની કોઈ ગણતરી જ નથી, પહેલી વાત। બીજી વસ્તુ અમારે ત્યાં આગળ જે સેવાર્થીઓ આવે છે એ બી અગણિત છે, કોઈ ગણિત નથી એમ કે આટલા જ આવે છે કે આટલા જ આવે છે, એ રીતનું આયોજન અને અમારા મિત્ર મંડળોનો ખૂબ સાથ અને સહકાર। કેટલા દિવસ કેમ્પ કરવામાં આવે છે? અમારો 3 દિવસ કેમ્પ કરવામાં આવે છે। 11થી પણ આ વખતે 2 તિથિ વધારાની હતી એટલે અમે 11 સાંજથી ચાલુ કર્યું છે અને 3 દિવસ અમે કેમ્પ રાખીએ। જય રણછોડ, જય રણછોડ। આપણે પહેલાં થોડું